અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિઝા આપવાના બહાને યુવક પાસેથી 2.65 લાખ પડાવ્યા. ખેડાના યુવકને લો ગાર્ડન પાસે વિઝા કન્સલ્ટન્સી દ્વારા લક્ઝમબર્ગના વર્ક પરમિટ વિઝા આપવાની વાતચીત કરી અલગ અલગ પ્રોસેસના બહાને 2.50 લાખ રૂપિયા લેવામાં આવ્યા. જે બાદ વિઝાની પ્રોસેસ કરવામાં આવી, પરંતુ વિઝા આપવામાં આવ્યા નહીં અને યુવકની ચાલુ નોકરી પણ છોડી દેવાનું કહેતા યુવકે નોકરી પણ છોડી દીધી. જોકે યુવકને લાંબા સમયથી વિઝા ન આવતા અને યુવકને તેના ભરેલા પૈસા પણ પરત ન આપતા યુવકે વિઝા કંપનીના માલિક સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદની 6 બિલ્ડિંગમાં ફાયર એનઓસીના નામે ચીફ ફાયર ઓફિસરની લૂંટ. અમદાવાદ મનપાના ક્લાસ 1 ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેના વતી 36,000ની લાંચ લેતા ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલાને એસીબીએ ઝડપી પાડ્યા. ફાયર સેફ્ટી ઓફિસર દ્વારા મોકલવામાં આવેલી 6 બિલ્ડિંગોની ફાયર એનઓસી મંજૂર કરાવવા પ્રતિ બિલ્ડિંગ ₹6,000 લેખે લાંચ માંગવામાં આવી. આ મામલે નાગરિકની ફરિયાદ બાદ એસીબીએ મેમનગરની યશ એક્વા કોમ્પ્લેક્સ પાસે ટ્રેપ ગોઠવીને રંગે હાથ દબોચ્યો. રાજ્યભરમાં ટાટ એચએસની મુખ્ય પરીક્ષાનો પ્રારંભ. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરુચિ કસોટીની મુખ્ય પરીક્ષા શરૂ થઈ ગઈ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષામાં પ્રિલિમિનરી કસોટીમાં ઉત્તીર્ણ થયેલ કુલ 51,971 ઉમેદવાર છે. રાજ્યના 279 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. વહેલી સવારથી અલગ અલગ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ અમદાવાદ પરીક્ષા આપવા માટે આવ્યા. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તેવી તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી. યુવકને નશીલું પીણું પીવડાવી સાથી કર્મીએ ₹900ની લૂંટ ચલાવી. નારોલ ટ્રાન્સપોર્ટ નગરમાં મજૂરી કામ કરતા અર્જુનનાથ શ્રાવણનાથ સાથે લૂંટ અને મારપીટની ઘટના બની. ગત 28 જુલાઈએ રાત્રે ગાડી ખાલી કર્યા બાદ અર્જુનનાથન ઊભો હતો ત્યારે તેમની સાથે કામ કરતો અરુણ નામનો શખ્સ ગોડાઉન પર આવેલી રૂમમાં નાસ્તો કરવાના બહાને લઈ ગયો. ત્યાં અરુણે તેને નશીલું પીણું પીવડાવી પાઇપથી ફટકારી તેની પાસે ₹900ની લૂંટી લીધી. સેટેલાઇટ એસજી હાઈવે પર સ્પા સેન્ટરોમાં એસએમસીના દરોડા. દરિયાપુરમાં મનપસંદ ક્લબ જુગારધામ પર દરોડા પાડ્યા બાદ 7 ઓગસ્ટના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સેટેલાઇટ અને એસજી હાઈવે પરના 4 થી 5 સ્પા અને વેલનેસ સેન્ટરો પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. ગેરકાયદેસર ચાલતી દેહ વેપારની પ્રવૃત્તિની બાતમી મળતા કાર્યવાહી કરાઈ હતી, જેમાં અન્ય રાજ્યોની યુવતીઓ તથા ગ્રાહકોને પોલીસે ઝડપી પાડ્યા. પોક્સોનો આરોપી હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત. બાપુનગર વિસ્તારમાં 6 વર્ષ અગાઉ 13 વર્ષની માસૂમ સગીરાને અશ્લીલ વિડીયો બતાવી દુષ્કર્મ આચરનાર અને વિડીયો ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરનાર 20 વર્ષીય યુવકનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજતા ચકચાર મચી ગઈ છે. આરોપીની પૂછપરછ ચાલી રહી હતી તે સમયે તેને અચાનક ખેંચ આવતા બેભાન થઈ ગયો, જેને હોસ્પિટલ ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યો. પીએમ રિપોર્ટમાં હાર્ટ એટેકના કારણે મોત થયાનું સામે આવ્યું છે. યુએન મહેતા હોસ્પિટલમાં 2 શ્રમિકોના મોતનો મામલો. માનવ ગરિમા સંસ્થાએ વર્ષ 2016માં ગટર સફાઈ કામદારોના મોતના કેસમાં વળતર, મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર પ્રતિબંધ અને જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા અંગે દાખલ કરેલ જાહેરહિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીના પરિણામે મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવાની અને જવાબદાર ઓથોરિટીના અધિકારીઓ સામે ફરિયાદો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. ગુજરાત કોલેજમાં થયેલી મારામારીની ઘટનામાં નવો વળાંક. અમદાવાદની ઐતિહાસિક ગુજરાત કોલેજ કેમ્પસમાં ગત 5 ઓગસ્ટના રોજ ખેલાયેલા હિંસક ફિંગર ફાઇટિંગ અને મારામારીના કેસમાં નવો વળાંક આવ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીએ પત્રકાર પરિષદ યોજી ગંભીર દાવો કર્યો છે કે એનએસયુઆઈના કેટલાક અસામાજિક તત્વોએ સ્ટંટબાજ અને દાદાગીરીનો વિરોધ કરનાર એબીવીપીના કાર્યકર્તાઓ તેમજ સામાન્ય વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના અંગે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા પણ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ સોંપવામાં આવી હોવાના પુરાવા રજૂ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. વોટર મેન્ટેનન્સના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની મિલીભગત. શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં 2 દિવસ સુધી પાણી ન ઓસરતા ભારે જનરોષ વ્યાપ્યો હતો. માત્ર 2 ઇંચ વરસાદમાં જ પૂર્વના વિસ્તારો બેટમાં ફેરવાઈ જતા યોજાયેલી વોટર સપ્લાય કમિટીની બેઠકમાં ભાજપના જ કોર્પોરેટરોએ અધિકારીઓ પર પસ્તાળ પાડી હતી. હવે વરસાદ પડશે તો પાણી ભરાશે કે નહીં એવા વેધક પ્રશ્નો પૂછી ઘેર્યા હતા. આ તીખા વિરોધ વચ્ચે પણ વોટર ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની શંકાસ્પદ મિલીભગતથી ટેન્ડર રિન્યૂ કર્યા વગર જ જૂની એજન્સીઓને જ કરોડોના કોન્ટ્રાક્ટ લંબાવી આપવાની વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. હાટકેશ્વરના 132 ફૂટ મોડલ રિંગ રોડ પર એક સપ્તાહમાં બીજો ભૂવો પડ્યો. શહેરના ભાઈપુરામાં આવેલા મોડલ રિંગ રોડ પર એક સપ્તાહમાં બીજો ભૂવો પડ્યો છે, જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેલા મોડેલ રોડ પર સવાલો ઊભા થવા લાગ્યા છે. હજુ એક અઠવાડિયા પહેલાં પડેલા ભૂવાનું સમારકામ શરૂ થયું નથી, ત્યાં તેનાથી 200 મીટર દૂર બીજો ભૂવો પડતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ભાઈપુરા વોર્ડમાં આવેલા 132 ફૂટ રિંગ રોડના મોડેલ રોડ પર સ્નેહ હોસ્પિટલ પાસે એક વિશાળ ભૂવો પડ્યો હતો, જેના પગલે વિસ્તારના રહીશોમાં રોષ ફાટી નીકળ્યો હતો, કારણ કે એક સપ્તાહ અગાઉ જ આ ભૂવાથી 200 મીટર દૂર લાલભાઈ સેન્ટર પાસે ભૂવો પડ્યો હતો.
હતો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.